ભવિષ્યના નીત નિર્માતાઓ અને રાજદ્વારીઓ ડિપ્લોમેસી સિરીઝ એમાં એક સાથે આવ્યા. ગાંધીનગર, આજની પેઢીને મોટાભાગે સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ, નાઇટલાઇફ અને ડિજિટલ વ્યસ્તતાઓ સાથે જોડવામાં આવે છે. ત્યારે યુવા લીડર્સનું એક જૂથ એવું મંચ ઊભું કરવા મથી રહ્યું છે જ્યાં વાતો અર્થપૂર્ણ બને, વિચારોને પડકારવામાં આવે અને નેતૃત્વ સંવાદ દ્વારા ઘડાયા જ વિચાર સાથે. ધ ડિપ્લોમેસી સિરીઝ મન 2026 એ દેશભરમાંથી વિદ્યાર્થીઓ, ભાવિ રાજદ્વારીઓ, આવતીકાલના નીતિ નિર્માતાઓ અને યુવા પરિવર્તનકારોને કમિટી સેશન્સ, ડિબેટ્સ અને પોલિસી આધારિત ચર્ચાઓને એક દિવસ માટે એકસાથે લાવવામાં સફળતા મેળવી રૂટ્સ એન્ડ સ્ટોરીજ મીડિયાના કો-ફાઉન્ડર્સ હર્ષ વ્યાસ અને હેમાંગ ભટ્ટ દ્વારા સ્થાપિત અને ધ ડિપ્લોમેસી સિરીઝ એના કોન્ફરન્સ પ્રેસિડેન્ટ તથા રૂટ્સ એન્ડ સ્ટોરીજ મીડિયામાં એજ્યુકેશન ઇવેન્ટ્સ એન્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સ લીડ નિધિ ભદ્રાના નેતૃત્વ હેઠળ ચાલતી આ પહેલનો ઉદ્દેશ યુવાનોને ટીકાત્મક રીતે વિચારતા, જવાબદારીપૂર્વક સંકળાતા અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બાબતોની ઊંડી સમજ કેળવતા કરવાનો છે. મુન કાર્યક્રમ દરમિયાન પ્રતિનિધિઓએ વૈશ્વિક સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સંબંધો, ક્લાઇમેટ ડિપ્લોમેસી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આર્થિક સહકાર, ગવર્નન્સ, બંધારણીય મુદ્દાઓ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા આજના સૌથી મહત્વના વિષયો પર કમિટી ચર્ચાઓમાં ભાગ લીધો. આ સેશન્સમાં ચિક્કાશીલ ડિબેટ્સ, પોલિસી નેગોશિએશન્સ, રિઝોલ્યુશન ડ્રાફ્ટિંગ અને સહયોગી સમસ્યા નિરાકરણની કસરતો જોવા મળી, જેણે સહભાગીઓને પરંપરાગત દૃષ્ટિકોણથી આગળ I, Mrs. Jaya Dhirmalani, Principal of Ved International School, since 2018, I'm working over here. मैं यहाँ पे जॉब करती हूँ and this is the first time गांधीनगर में ये MUN का अवेयरनेस प्रोग्राम ऑफ डिप्लोमेसी सीरीज़ का फर्स्ट टाइम हो रहा है. एंड जब ये लोग आए थे इधर मेरे को मिलने, तब दे सेड इट इज़ द अवेयरनेस प्रोग्राम. एक जागरूक नागरिक, आज नागरिक जागरूक होगा, उस अवेयर होगा तो ही वो एक आगे अपने नेशन के लिए काम कर पाएगा. एंड फॉर दैट रीज़न आई आस्क्ड देम कि आप आके ये प्रोग्राम, आपका जो 2 दिन का सीरीज़ का प्रोग्राम है वो आप कर सकते हैं. एंड इट इज़ माई पर्सनल, मेरा एक पर्सनल भी वो था कि गांधीनगर में पहली बार इस तरह का प्रोग्राम हो रहा है. एंड उन्होंने बहुत सारे वर्कशॉप्स किए हमारे स्कूल में एंड हमारे 50 स्टूडेंट्स आर पार्टिसिपेटिंग. 50 स्टूडेंट ने इसमें भाग लिया है. एंड फॉर द इंडियन सिटीजन्स मुझे लगता है कि ये प्रोग्राम उनको अटेंड करना चाहिए कि वो आगे चल के एक अच्छे नागरिक बन सके. फॉर दैट रीज़न आई अलाउड देम एंड again I am thankful to them that they have created a very good atmosphere in the school. For 2 days they will be here and I am thankful again to them. Once again, thank you. મારું નામ હર્ષ વ્યાસ છે, co-founder રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયા. ધ ડિપ્લોમેસી સિરીઝ MUN એક બ્રાન્ચ છે રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયાનો, where we focus on not just providing awareness, but અમે એક પ્લેટફોર્મ, એક સ્ટેજ સ્ટુડન્ટ્સને આપવા માંગીએ છીએ, which helps them to be a better communicator, be a better part of a place where public speaking, public opinions is a very big idea or interpretation. ડિપ્લોમેસી સિરીઝ MUN જે છે એ ગાંધીનગરમાં એક અવેરનેસ પ્રોગ્રામ સાથે સાથે એક સ્ટુડન્ટ્સને એક સ્ટેજ આપવા માંગે છે જેના થ્રુ એ એમની બહુ બધી સ્કિલ્સ એનહાન્સ કરી શકે, સચ એઝ કમ્યુનિકેશન, કોન્ફિડન્સ, નેટવર્કિંગ એન્ડ અ લોટ ઓફ અધર થિંગ્સ દેટ વુડ પ્રોબેબલી હેલ્પ ધેમ ઇન ધ ફ્યુચર ફોર ધેર ફર્ધર સ્ટડીઝ. ખાસ કરીને કઈ રીતના તમને વિચાર આવ્યો શાળા સાથે આટલા વિદ્યાર્થીઓ સાથે એક સિરીઝ કરવી અને કઈ રીતનું આખું એક કોલેબોરેશન શાળા સાથે? આ જે થોટ છે એકચ્યુઅલી મને આ થોટ ટુ ડુ એન MUN, એક MUN ઓર્ગેનાઇઝ કરવાનો થોટ જે છે મને ત્યારે જ્યારે હું પોતે બી MUNમાં પાર્ટિસિપેટ કરતો સિન્સ 2016. 2016થી મેં પર્સનલી બી MUNમાં પાર્ટિસિપેટ કર્યું છે. એના પછી 2023માં મેં મારું પહેલું MUN ઓર્ગેનાઇઝ કર્યું મારા જાતે, જેના થ્રુ મને એક આઈડિયા આવ્યો કે આપણે આ બધી વસ્તુના કારણે બહુ બધા સ્ટુડન્ટ્સ એક સાથે ભેગા થાય. અગર એક જ જગ્યાએ 250-300 સ્ટુડન્ટ્સ જેમના હર એક સ્ટુડન્ટની એક અલગ વિચાર, એક અલગ ક્ષમતા, એક અલગ કોન્ફિડન્સ અને અલગ લેંગ્વેજ ઓફ પ્રોફિશન્સી સાથે અગર આટલા બધા છોકરાઓ એક સાથે એક જગ્યાએ ભેગા થાય છે
તો એનો જે આખો જે એની જે આખી એન્વાયરમેન્ટ છે, આખું જે આસપાસનું જે આખું નેચર છે બહુ અલગ રીતના પ્રભાવિત થાય, બહુ અલગ રીતના ઇન્ફ્લુઅન્સ થાય. આનાથી ખાલી સ્ટુડન્ટ્સને નહીં, અમને બી બહુ બધી વસ્તુ શીખવા મળે, જેનો બહુ બધો નોલેજ અને ઇન્ફોર્મેશન અમને પોતે બી ના હોય, જે સ્ટુડન્ટ્સ અમને શેર કરતા હોય છે. અને આના થ્રુ બહુ બધા લોકોના વચ્ચે બહુ બધી વસ્તુઓ સચ એઝ કનેક્શન્સ, નોલેજ, આ બધી બહુ વસ્તુઓ ઇન્ક્રીઝ થાય. આના કારણે લોકો જે છે બહુ બધા જાગૃત થાય. દે અન્ડરસ્ટેન્ડ એન્ડ દે નો વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ ઇન ધીસ કન્ટ્રી, વોટ ઇઝ હેપનિંગ ઇન ધીસ વર્લ્ડ. એન્ડ ધીસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ નો કે આપણા સરાઉન્ડિંગમાં, આપણા દેશના અંદર, આપણી દુનિયાના અંદર શું થાય છે. એના કારણે તમારી જે આખી સ્તર છે, જે ફેમિલીની સ્તર છે, જે તમારી પોતાની સ્તર છે, બહુ મજબૂત થાય આના કારણે.